ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 2 યોગ મુદ્રા। જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી યોગ સાધના આરાધના અને ઉપાસનામાંથી જેનો જન્મ થયો તે કયું વિજ્ઞાન? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યોગ મુદ્રા। પ્રશ્ન નંબર 2 કયા કાળથી મુદ્રાશાસ્ત્ર પ્રચલિત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વેદકાળથી। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો આપણા શાસ્ત્રોમાં કેટલાથી વધુ મુદ્રાનો ઉલ્લેખ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 700। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થીઓ અરસપરસ અભિવાદન કરીએ ત્યારે હાથની આંગળીઓના ટેરવા ભેગા થાય છે ત્યારે ચોક્કસ આકૃતિ બને છે તેને કઈ મુદ્રા કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી નમસ્કાર। પ્રશ્ન નંબર 5 કઈ કલામાં મુદ્રાનો ઉલ્લેખ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નૃત્ય કલામાં। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો આસન જોડે શું કરવાથી શરીરમાં ઉર્જામાં વધારો થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચલણ। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી નાના બાળક કઈ અવસ્થા દરમિયાન કુદરતી રીતે મુદ્રા બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથની આંગળી પકડે ત્યારે। પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો મુદ્રાનો પ્રભાવ શરીરના કયા અવયવ પર પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંતઃસ્ત્રાવ ગ્રંથિ। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો આપણું શરીર કેટલાક તત્વોનું બનેલું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંચ મહાભૂતો। પ્રશ્ન નંબર 10 આપણા શરીરમાં પ્રકૃતિના દોષ કેટલા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિદોષ। પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો મુદ્રાઓનો પ્રારંભ કેટલા સમય હોવો જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 મિનિટ। પ્રશ્ન નંબર 12 કેટલા સમય સુધી મુદ્રાને કરવાથી લાભ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40 મિનિટ। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો મુદ્રા કઈ સ્થિતિમાં ન કરવા જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો આંગળીને ખેંચી કે તાળીને। પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા। પ્રશ્ન નંબર 15 કઈ મુદ્રા કરવાથી મગજના જ્ઞાનતંતુઓ કાર્યરત રહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા। પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા। પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી મન શાંત રહે છે અને જ્ઞાનનો વિકાસ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મુદ્રા। પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી શરીરની મેદસ્વીતા દૂર થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા। પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા। પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી શરીરમાં સ્ફૂર્તિ શક્તિ અને તેજસ્વીતા આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા। પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી પાચન શક્તિ ઉર્જા શક્તિ અને સાત્વિક ગુણોનો વિકાસ થાય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી મુદ્રા। પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રામાં કનિષ્કા અને અંગૂઠાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા। પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી ચામડી સુંદર અને સુંવાળી બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા। પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા દ્વારા જળ તત્વોના રોગો દૂર થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરુણ મુદ્રા। પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી શરીરમાં ઉર્જાનો વધારો થાય છે અને શરીર સ્ફૂર્તિલું બનાવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય ચલણ। પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી શરીરને ઠંડુનું પ્રમાણ ઘટે છે અને વાયુદોષમાં મુક્તિ મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય મુદ્રા। પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી રુધિરમાં કોલેસ્ટ્રોલ તત્વ ઘટે છે અને લીવરના રોગમાં રાહત થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય ચલણ। પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી હૃદય કાર્યવાન અને ક્ષમતાવાન બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા। પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી અસ્થમા જેવા હઠીલા રોગોનો ઉપયોગી થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા। પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો કઈ મુદ્રા કરવાથી હૃદય છાતી રક્ત સંબંધી રોગોમાં ખૂબ મોટી રાહત મળે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હૃદય મુદ્રા। પ્રશ્ન નંબર
જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.